દાહોદના ઝાલોદ ખાતે કોંગ્રેસના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનું આગમન. ઝાલોદના ઝાલા ચોક વસૈયા ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું. અમદાવાદથી રાજસ્થાન તરફની યાત્રા દરમિયાન સચિન પાયલટે ઝાલોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી. તેમણે કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સલાહ સૂચનો આપ્યા અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. સચિન પાયલટે જણાવ્યું કે આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને આવનાર સમયમાં પણ કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તા એકતાથી કામ કરવું પડશે. કાર્યકર્તાઓની ચૂંટણીની તૈયારી અને સંગઠન મજબૂત કરવા માટે માર્ગદર્શન આપ્યા બાદ સचिन पायलट પોતાના આગામી કાર્યક્રમ માટે રાજસ્થાન તરફ જવા રવાના થયા. आज यहाँ पर आना हुआ और मुझे बड़ी खुशी हुई. हमारे सभी जो कांग्रेस परिवार के सदस्य हैं, कार्यकर्ता हैं, नेता हैं, उनसे मुलाकात हुई और ये पूरा इलाका हमेशा से समर्थन दिया है कांग्रेस पार्टी को. आज मेरा दौरा कुशलगढ़ का है, राजस्थान का, और अहमदाबाद से यहाँ पे होता हुआ मैं आया हूँ. सब लोगों से मुलाकात की है और मैं देख रहा हूँ कि ग्रामीण क्षेत्र में जिस प्रकार से विकास होना चाहिए था, जो किसानों का, नौजवानों का यहाँ पे उम्मीदें थी, वो पूरी नहीं हुई हैं. और आज हमारे कार्यकर्ताओं में जोश है. अगला मौका जब मिलेगा यहाँ पर कांग्रेस पार्टी को बहुत ताकत देकर जनता आगे बढ़ाएगी, मुझे ऐसा पूरा विश्वास है. वीडियो जर्नलिस्ट किशोर डबगर साथी सत्या टीवी न्यूज़ दाहोद.